हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 6 આજે આપણે શરૂ કરી રહ્યા છે, જેનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર. ઇંગ્લિશ નામ છે થર્મોડાયનેમિક્સ. જો સાંભળો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને સારા ફંડામેન્ટલ્સવાળું ચેપ્ટર છે. બીજું કે આ ચેપ્ટરના જે ફંડા જે છે એ તમને JEE અને નીટની એક્ઝામમાં સારા એવા કામ લાગી શકે છે. એટલે આ ચેપ્ટરનો દરેક ટોપિક ખૂબ ધ્યાનથી ભણજો. જો શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી એ રીતે કે આ ઉષ્માગતિશાસ્ત્ર શું છે અને એને કેમ ભણવાનું. તો જો સાંભળો, શું શરૂ કર્યું છે તમને ઇન્ટ્રોડક્શનમાં બુકની અંદર. બુકમાં એવું લખ્યું છે કે તમે મિથેનની વાત કરો કે પછી કોલસાની વાત કરો તો આ બધું કેવી રીતે બન્યું છે, રાસાયણિક પ્રક્રિયાઓથી બન્યું છે, બરાબર. એટલે એમના અણુઓની અંદર કઈ ઉર્જા સમાયેલી હોય, રાસાયણિક ઉર્જા સમાયેલી હોય. હવે તમે મિથેન ગેસને શું કરો છો, સળગાવો છો, કોલસાને સળગાવો છો, તો એના લીધે આ જ રાસાયણિક ઉર્જા જે છે એટલે એમના અણુઓમાં સમાયેલી જે રાસાયણિક ઉર્જા જે છે એ કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે, ઉષ્મા ઉર્જાની અંદર, એટલે હીટ એનર્જીની અંદર રૂપાંતર થાય છે. એ જ રીતે તમે ગેલ્વેનિક કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ તમે 12 સાયન્સની અંદર હું તમને લોકોને ભણાવીશ. તો એની અંદર હું તમને સમજાવીશ કે જે કોષ એટલે બેટરી, સેલની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈને આપણને શું મળે છે, ઇલેક્ટ્રિકલ પાવર મળે છે, બરાબર. એટલે વિદ્યુત ઉર્જા મળે છે. એટલે ત્યાં આગળ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આવી રીતે ઉર્જાના જે અલગ અલગ સ્વરૂપો જે છે, આવી ઉર્જાના સ્વરૂપો એટલે શું, જો સાંભળો, ગતિ ઉર્જા, પછી યાંત્રિક ઉર્જા, પછી રાસાયણિક ઉર્જા, પછી સ્થિતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા. આ બધા ઉષ્માના અલગ અલગ પ્રકારના, આ બધા ઉર્જાના અલગ અલગ પ્રકારના શું કહેવાય, સ્વરૂપો કહેવાય. તો આ બધા સ્વરૂપો એકબીજા સાથે સંકળાયેલા છે, બરાબર. શું છે, એકબીજા સાથે સંકળાયેલા. યાદ કરો, 9મા અને 10મા ધોરણમાં ભણેલો પેલો ઉર્જા સંરક્ષણનો નિયમ યાદ કરો કે ઉર્જા કદી નવી પેદા થઈ શકતી નથી, નાશ થઈ શકતી નથી. ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થઈ શકે છે, રૂપાંતર થઈ શકે છે. આ નિયમ પરથી પણ આપણને ખબર પડે કે ઉર્જાના અલગ અલગ જે સ્વરૂપો જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે અને એમનું એકબીજામાં શું થતું રહે છે, રૂપાંતરણ થતું હોય છે, ફેરફાર થતા હોય છે. એક ઉર્જા બીજી ઉર્જામાં રૂપાંતરિત થતી હોય છે. હવે જો ઉષ્માના પરિવર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન, બરાબર, આ જ રીતે જે ઉર્જા જે છે કેવી રીતે બદલાય છે, એમાં કેટલી રીતે ફેરફાર આવે છે, એનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન જે છે એને શું કહેવામાં આવે છે, ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. બીજી એક વસ્તુ, 2 સેન્ટેન્સ તમને ઇન્ટ્રોડક્શનમાં એટલે આગળનો જે ભાગ આપ્યો છે એમાં એવું લખ્યું છે જે કદાચ છોકરાઓને ખબર ના પડે તો એ તમને લોકોને હું અહીંયા સમજાવું છું. બાકીની બધી વસ્તુઓ બહુ નોર્મલ લખી છે. જે આ જ ઉદાહરણ આપ્યું છે કે અલગ અલગ પ્રકારની ઉર્જાઓ જે એકબીજા સાથે સંકળાયેલી હોય છે અને એક ઉર્જા જે છે બીજા ઉર્જામાં શું થાય છે, રૂપાંતરિત થાય છે. અને ઉર્જા ફેરફારોને અભ્યાસ કરતું જે વિજ્ઞાન જે છે એને શું કહેવામાં આવે છે, ઉષ્માગતિશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે એમાં એક સેન્ટેન્સ લખ્યું છે કે ઉષ્માગતિશાસ્ત્રના નિયમો પ્રણાલી સંતુલનમાં હોય અથવા એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં ફેરવાય ત્યારે તેને લાગુ પડે છે. હવે જો પ્રણાલી એટલે સિસ્ટમ એ શું હોય છે હમણાં જ તમને સમજાવું છું. આપણે આજના લેક્ચરમાં એ જ વસ્તુ ભણવા જઈ રહ્યા છે, પણ તમને તો પણ આ સેન્ટેન્સનો મતલબ સમજાવું. જો હું રકાબીમાં એક કપ જે છે એક કોફી લઈ લઉં છું, હમણાં એવું સમજો કે હમણાં જ બનાવી છે, ગરમ કોફી છે, બરાબર. તો આ શું થઈ, અત્યારે મેં આને મૂક્યું છે આ કોફીને અહીંયા આગળ આ કપની અંદર, તો એ એની એક સંતુલિત અવસ્થા થઈ, બરાબર. કે અત્યારે આટલું એનું તાપમાન હશે, આટલું એનું દબાણ હશે, ઓલરાઈટ. તો આ શું થઈ, એની એક સંતુલિત અવસ્થા. હવે 5 મિનિટ પછી આ કોફીને આવી મૂકી રાખો તો 5 મિનિટ પછી આ કોફી જે છે એ રકાબીની અંદર શું થઈ જશે, થોડી ઠંડી થઈ જશે, બરાબર. એટલે એક સંતુલિત અવસ્થા એટલે એક સ્ટેટમાંથી, એક અવસ્થામાંથી બીજી અવસ્થા જે છે શું કરી, આ સિસ્ટમે ધારણ કરી. સિસ્ટમ એટલે પ્રણાલી. અત્યારે હું મારું બધું જ ફોકસ
મારું બધું જ ધ્યાન જે છે એ આ કોફી ભરેલા કપ ઉપર લગાવું છું, એટલે આ કપ જે છે એ શું થઈ જવાનું, મારી સિસ્ટમ. હું આની અંદર થતા ઉષ્માના ફેરફારો વિશે અભ્યાસ કરી રહ્યો છું, એટલે આ કપ જે છે એ મારા માટે શું બની છે, પ્રણાલી. પ્રણાલીને કહેવામાં આવે છે સિસ્ટમ. એટલે જો લખ્યું છે કે તમે ઉષ્માગતિશાસ્ત્રમાં જે અલગ અલગ નિયમો આપણે ભણવા જઈ રહ્યા છે એ તમે ક્યારે લાગુ પાડી શકો, એ તમે કાં તો એક સિસ્ટમ, એક પ્રણાલી જે સંતુલન અવસ્થામાં હોય ત્યારે એની ઉપર લાગુ પડી શકાય, કાં તો પછી એ પોતાની એક અવસ્થામાંથી અવસ્થા બદલીને બીજી સંતુલિત અવસ્થામાં એન્ટર થાય કાં તો બદલાય ત્યારે તમે એની ઉપર લાગુ પાડી શકો છો. આ બધા જ નિયમો જે છે એ પણ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. એના પછી લખ્યું છે કે સંતુલન અવસ્થા જે છે એમાં સ્થૂળદર્શીય ગુણધર્મો જેવા કે તાપમાન, દબાણ બદલાતા નથી. હવે જો સૌથી પહેલાં આ શબ્દ સમજો કે સ્થૂળદર્શીય ગુણધર્મો એટલે શું, બરાબર. જેમને તમે દાખલા તરીકે આ એક સિસ્ટમ છે, માનો કે અહીંયા આગળ હું આ માર્કર જે છે એને એક સિસ્ટમ તરીકે લઈ લઉં છું, એક પ્રણાલી તરીકે લઈ લઉં છું. હવે આ પ્રણાલી જે છે એનું દબાણ માપવા માટે અને તાપમાન માપવા માટે મારે અંદર એના અણુઓ સુધી જવાની કોઈ જરૂર નથી. હું બહારથી જ તાપમાન અને દબાણ જેવા ગુણધર્મો એને માપી શકું છું, એટલે ઉપરના સ્તરો ઉપરથી જ હું એને માપી શકું છું. આવા ગુણધર્મો જેમના સીધા તમને અવલોકનો લઈ શકો, સીધી રીતે તમે જેના અવલોકનો લઈ શકો, આવા ગુણધર્મો શું કહેવામાં આવે છે, સ્થૂળદર્શીય ગુણધર્મો કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ પ્રણાલી એટલે જ્યારે કોઈ સિસ્ટમ સંતુલન અવસ્થામાં હોય, માનો કે આ એક સંતુલન અવસ્થા છે, બરાબર. હાલમાં જે કોફીનું ટેમ્પરેચર અને કોફીનું જે પણ પ્રેશર હોય અને જે પણ ઉર્જા હોય, આ એક સંતુલન અવસ્થા છે. તો સમય સાથે આ સંતુલન અવસ્થામાં આ ગુણધર્મો બદલાવાના નથી. જો તમે એવું કહી દો કે આ પ્રણાલી અત્યારે સંતુલનમાં છે એટલે એ બધા જ ગુણધર્મો, તાપમાન, દબાણ, આ બધા કેવા થઈ જાય, અચળ થઈ જાય, ફિક્સ થઈ જાય, પછી એ સમય આગળ જાય તેમ બદલાતા નથી. એટલે સંતુલન અવસ્થાનો મતલબ આ થાય છે કે કોઈ સિસ્ટમ, કોઈ પ્રણાલી સંતુલનમાં હોય એનો મતલબ શું, એનો મતલબ એ થાય કે એના જે ગુણધર્મો જે છે, સ્થૂળદર્શીય ગુણધર્મો જે છે, જેમને ઉપરથી જ આપણે અવલોકી શકીએ છીએ તેવા ગુણધર્મો જે છે એ સમય સાથે ન બદલાતા હોય તે અવસ્થા જે છે એ શું કહેવાય, કોઈપણ પ્રણાલીની, કોઈપણ સિસ્ટમની સંતુલન અવસ્થા કહેવામાં આવે છે. અને હવે શરૂ કરીએ ટોપિક ઉષ્માગતીય પર્યાયો. જો સાંભળો, તમારે કોઈપણ સબ્જેક્ટ કે પછી કોઈપણ વિષય ભણવો હોય તો પહેલાં એ વિષયમાં કેટલા પ્રકારના શબ્દોનો યુઝ થાય છે, કેટલા પ્રકારના શબ્દો વપરાય છે તે સમજવા પડે. કેમ કે તમે એ વિષયની જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તમને જો એના શબ્દો જ ખબર ના પડે, એની અંદર આવતા અલગ અલગ પ્રકારના શબ્દો જ જો ખબર ના પડે તો તમે એ સબ્જેક્ટને, એ વિષયને સમજી શકો નહીં. એ જ રીતે જો તમારે થર્મોડાયનામિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો જો અભ્યાસ કરવો હોય તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર આવતા કેટલાક પર્યાયો, જેને કહેવામાં આવે છે થર્મોડાયનામિક ટર્મ્સ, એટલે કેટલાક શબ્દો, એના વિશે ડિટેલમાં સમજણ હોવી જોઈએ. દાખલા તરીકે હમણાં જ મેં આગળ બોલ્યો પેલું સંતુલન અવસ્થા, પ્રણાલી, આ બધા જે શબ્દો બોલ્યો એ શબ્દોનો તમને મતલબ જ જો ખબર ના હોય તો તમને થર્મોડાયનેમિકની થિયરીઝ ખબર પડે નહીં. એટલે થર્મોડાયનેમિકને સમજતા પહેલાં એની અંદર આવતા અલગ અલગ પ્રકારના શબ્દો એ સમજવા જરૂરી બની જાય છે, અને એને જ કહેવામાં આવે છે ઉષ્માગતીય પર્યાયો. એમાં સૌથી પહેલું આવે છે પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સિસ્ટમ, અને પર્યાવરણ જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સરાઉન્ડિંગ્સ. તો એ શું હોય છે? જો આ વ્યાખ્યા જે મેં લખી છે એ વ્યાખ્યા બુકમાં નથી આપી, બરાબર, પણ હું તમને થોડું સિમ્પલ બની રહે, સમજવામાં થોડું સરળ રહે એટલા માટે હું તમને આ લખીને આપું છું. એ તમે તમારી નોટબુકમાં કોપી કરી લેજો. જો શું લખ્યું છે કે ઉષ્માગતીય અભ્યાસ માટે પસંદ કરાયેલો વિશ્વનો એક ભાગ એને પ્રણાલી એટલે કે સિસ્ટમ કહેવામાં આવે છે. જો સમજાવું, હું એક ભાગ પસંદ કરું, હવે એ એક વિસ્તાર હોઈ શકે કાં તો એ કોઈ વસ્તુ હોઈ શકે. સમજાવું તમને. દાખલા તરીકે આ રૂમમાં રહેલું એસી, બરાબર, તો મેં સિલેક્ટ કર્યું એસી, અને હવે હું શું કરું છું કે હવે હું થર્મોડાયનેમિકના નિયમો લગાવું છું એસી ઉપર, બરાબર. તો આ રૂમનું જે એસી જે છે એ શું બની ગઈ મારા માટે? સિસ્ટમ. એટલે મેં આટલા મોટા યુનિવર્સમાંથી, આ આખા વિશ્વમાંથી મેં એક ભાગ પસંદ કર્યો, આ એસી મારા રૂમનું.
તો મારા રૂમનું એસી એની ઉપર હું અત્યારે ઉષ્માગતિશાસ્ત્રના નિયમો લગાડીને ઉષ્મામાં આવતા ફેરફારની શું કરું છું? અભ્યાસ કરું છું. ઉષ્મામાં આવતા ફેરફારનો શું કરું છું? અભ્યાસ કરું છું. તો આ એર કન્ડિશનર જે છે, મારા રૂમનું જે એસી જે છે એ શું કહેવામાં આવશે? મારા માટે પ્રણાલી કહેવામાં આવશે. એ જ રીતે જો હું આ બોર્ડને હું એવું માનું કે આ બોર્ડનો જે આટલો ભાગ છે, બસ હવે આટલા ભાગની અંદર કેટલી ઉષ્મા આવે છે, કેટલી ઉષ્મા જાય છે, અને આટલા ભાગની અંદર ઉષ્માનો કેટલો ફેરફાર થવાનો છે એનો મારે અભ્યાસ કરવો છે. એટલે આટલા ભાગને હું અવલોકનો લેવા માટે પસંદ કરું છું. તો મેં શું કર્યું? આ આખા યુનિવર્સમાંથી આટલો ભાગ પસંદ કર્યો જેની ઉપર હું અત્યારે ઉષ્માગતીય અભ્યાસ કરવા જઈ રહ્યો છું, થર્મોડાયનેમિક્સ સ્ટડી કરવા જઈ રહ્યો છું. તો આ મારા દ્વારા પસંદ કરાયેલો આટલો ભાગ શું કહેવામાં આવે છે? પ્રણાલી. પ્રણાલી એટલે કે સિસ્ટમ કહેવામાં આવે છે. યાદ રાખજો. દાખલા તરીકે પેલી રકાબીમાં મૂકેલો કપ જે કોફી ભરેલો છે, હવે હું એના પર અભ્યાસ કરું તો એ કપ, રકાબી અને કોફી જે છે શું બની જાય? મારી સિસ્ટમ. પછી બોર્ડમાં સિલેક્ટ કરેલો આટલો ભાગ, હવે આમાં જ હું ગણ્યા કરું કે આમાં કેટલી ઉર્જા આવે છે, કેટલી જાય છે, કેટલો ફેરફાર થાય છે, તાપમાનમાં શું તફાવત આવ્યા છે, એ બધું જો હું આના માટે જ ગણ્યા કરું તો આટલો ભાગ જે છે એ મારી શું બની જશે? પ્રણાલી એટલે કે સિસ્ટમ બની જશે. બીજું, પ્રણાલી જે છે એની બહારનો ભાગ, પ્રણાલીની આજુબાજુનો જે ભાગ છે, એટલે આ બધો જે ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? એનું સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. પ્રણાલીની બહારનો ભાગ પર્યાવરણ કહેવામાં આવે, જેની સાથે આ પ્રણાલી જે છે એ શું કરે છે? આપલે કરે છે. શેની આપલે કરે છે? ઉર્જાની આપલે કરી શકે, કાં તો પછી દળની આપલે કરી શકે. બરાબર. એટલે આ પ્લેના વ્યવહારો જેની સાથે આ પ્રણાલી કરે છે એ એની આજુબાજુનો જે ભાગ જે છે એ શું કહેવામાં આવે? પર્યાવરણ. હવે જો સમજાવું, માનો કે મારી બોડી જે છે એક સિસ્ટમ હોય, એટલે એક પ્રણાલી હોય. બરાબર. તો આ શું થયું? જો આ મારી બોડીની બધી શું આવી ગઈ? હદ આવી ગઈ, બાઉન્ડ્રી આવી ગઈ, અને એની બહારનું જેટલું પણ છે એ બધું મારા માટે શું થાય? પર્યાવરણ. પણ સમજજો વસ્તુ, મારી બોડી માનો કે અત્યારે મને ખૂબ પસીનો થયો હોય કે એવું કંઈક થયું હોય, એના લીધે મારી બોડી હીટ કરતી હોય, અને મારી બોડીમાંથી હીટ નીકળતી હોય, એટલે ઉષ્મા જે છે એ શું થતી હોય? નીકળતી હોય. તો એનાથી ખાલી મારી આજુબાજુના આવરણ પર જ અસર થવાની છે. મારી આજુબાજુનું જે આવરણ, મારી આસપાસનો જેટલો વિસ્તાર છે એમ જ અસર થવાની. મારી બોડીમાંથી જે હીટ નીકળે છે એનાથી અમેરિકાનું તાપમાન વધી જવાનું નથી. સમજો છો વાતને? એનો મતલબ શું થાય? કે પ્રણાલી દ્વારા જે ઉર્જાનો વિનિમય થાય છે, એટલે ઉષ્માનો જે વિનિમય થાય છે, આપલે થાય છે, એનાથી ખાલી એની આજુબાજુના અમુક ભાગ પર જ અસર પડે છે, આખા વિશ્વ ઉપર એની અસર પડતી નથી. હવે પ્રણાલીની આજુબાજુ આવેલો એવો વિસ્તાર જેની સાથે પ્રણાલી જે છે એ ઉષ્માનો વિનિમય કરે છે, કાં તો પછી દળનો વિનિમય કરે છે, આવો વિસ્તાર, આજુબાજુનો જે વિસ્તાર જે છે એને શું કહેવામાં આવે છે? પ્રણાલીનું પર્યાવરણ. અને પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગા કરી દો તો જે આખું બને એને કહેવામાં આવે છે વિશ્વ. શું કહેવામાં આવે છે? વિશ્વ. પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગા મળીને શેની રચના કરે છે? વિશ્વની રચના કરે છે. એટલે સમજો, આપણા માટે આ પૃથ્વીનું જેટલું પણ આવરણ છે, બરાબર, કાં તો પછી આપણે આખું બ્રહ્માંડ લઈ લઈએ, યુનિવર્સ જે છે એ શું કહેવાય? વિશ્વ કહેવાય. હવે અત્યારે હું પ્રેશર કુકર પર સ્ટડી કરતો હોય તો પ્રેશર કુકર મારી સિસ્ટમ કહેવાય. પ્રેશર કુકરની આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે, ઉપર નીચે આજુબાજુનો વિસ્તાર, એ એનું પર્યાવરણ કહેવાય. અને આખી જે અત્યારે આ વડોદરા સિટી લઈ લો, કાં તો પછી તમે આખું જે યુનિવર્સ છે, આખું બ્રહ્માંડ લઈ લો, એ બધું શું કહેવાય? વિશ્વ. કેમ કે જો સમજાવું, મેં હમણાં જ તમને વાત કરી કે મારી બોડીમાંથી ઉર્જા નીકળે તો એની અસર જે છે મારી આજુબાજુના જે વિસ્તાર જે છે એની પર થવાની છે. એના લીધે અમેરિકાના તાપમાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે ખાસ યાદ રાખજો કે પ્રણાલી જે છે એની વધારે અસર જે છે એની આજુબાજુના પર્યાવરણ પર થાય. બરાબર. સમગ્ર વિશ્વ પર એની અસર બહુ થતી નથી. આ વસ્તુ પણ બુકમાં લખીને આપ્યું છે. એ વાત પર તમારે ધ્યાન આપવું. એટલે ફરી એક વખત રિપીટ કરું છું, જો ઉષ્માગતિ અભ્યાસ માટે પસંદ કરાયેલો વિશ્વનો એક ભાગ, જો આ આખું વિશ્વ છે એમાંથી એક ભાગ પસંદ કર્યો, એ ભાગને કહેવામાં આવે છે પ્રણાલી.
પ્રણાલીના ઘણા બધા ઉદાહરણ મેં તમને હમણાં જ બોલતા બોલતા આપ્યા, તો પણ તમને લખાવો તો લખી કાઢો. જો કંઈ પણ વસ્તુ તમે લઈ શકો. હવે એમાં તમને બુકમાં એવું પણ લખીને આપેલું છે કે તમે કાર્ટેઝિયન યામાક્સ પદ્ધતિ, બરાબર, કાર્ટેઝિયન પદ્ધતિનો ઉપયોગ કરીને પણ એક વિસ્તાર પસંદ કરી શકો જે તમને પ્રણાલી દર્શાવે છે. સમજાવો કેવી રીતે. જો આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે, એમાં જો આપણે અલગ અલગ પોઈન્ટો મેળવી શકીએ. આવું તો તમે શીખ્યા છો ગ્રાફ દોરવામાં. હવે મેં આ બધા પોઈન્ટો જે છે એ યામાક્સ પદ્ધતિથી મેળવ્યા, અક્ષોથી મેળવ્યા. એક્સ એક્સ વાય એક્સ વાય આ બધા, અને આને હું જોડી દઉં તો એક વિસ્તાર તૈયાર થાય. અને આ વિસ્તાર ઉપર હું ઉષ્માગતિય અભ્યાસ કરું, થર્મોડાયનેમિકની સ્ટડી કરું, તો આ જે વિસ્તાર જે છે એ શું બન્યો મારા માટે? પ્રણાલી. એની આજુબાજુનો વિસ્તાર શું બન્યો? પર્યાવરણ. અને બીજી એક ખાસ વાત, પર્યાવરણ અને પ્રણાલીને અલગ કરનારી જે લાઈન જે છે, કાં તો જે સીમા જે છે, એને કહેવામાં આવે છે હદ, કાં તો પછી બાઉન્ડ્રી. જો હવે આ જે છે ને એ રિયલ હોઈ શકે કાં તો ઇમેજનરી, એટલે ખરેખર વાસ્તવિક હોઈ શકે કાં તો કાલ્પનિક હોઈ શકે. તમે કહેશો કે સર કેવી રીતે, સમજાવો. તો જો સમજાવું, પ્રેશર કુકર જો મારી સિસ્ટમ હોય, હું એક પ્રેશર કુકર લઈને એની સ્ટડી કરતો હોય, તો પ્રેશર કુકરની દિવાલો, એ દિવાલો કેવી છે હું એને અડકી શકું છું, વાસ્તવિક. એટલે એ કેવા પ્રકારની હદ કહેવાય? વાસ્તવિક, જેને આપણે જોઈ શકીએ છીએ. અને એની જગ્યા પર હું તમને એવી સ્ટડી કરવાનું કહું કે ભાઈ હું અત્યારે ધારી લઉં છું કે આટલા ભાગમાંથી આટલા ભાગમાં બસ આ ધારેલો વિસ્તાર છે, આમાં આવતી ઉર્જા અને આમાં ઉર્જામાં આવતા જે પણ ફેરફારો થાય છે એનો હું અભ્યાસ કરવાનો છું, અને મેં આટલો વિસ્તાર ધારી લીધો છે. તો આ મારી કેવી બાઉન્ડ્રી કહેવાય? આ મારી કેવી સીમા કાં તો કેવી હદ કહેવાય? ઇમેજનરી, જેને મેં ધારેલી છે કે નહીં? એટલે યાદ રાખજો, પ્રણાલી જે છે એની સીમા જે છે વાસ્તવિક કાં તો પછી કેવી હોઈ શકે? કાલ્પનિક હોઈ શકે. અને પર્યાવરણ અને પ્રણાલીને અલગ કરનારી જે રેખા જે છે એને કહેવામાં આવે છે સીમા, કાં તો હદ, કાં તો પછી બાઉન્ડ્રી. આની ઉપર બુકમાં ધ્યાન આપજો. તો હવે બધા સમજી ગયા હશો કે સિસ્ટમ એટલે કે પ્રણાલી કોને કહેવાય, એની હદ કોને કહેવાય, અને પર્યાવરણ એટલે કે સરાઉન્ડિંગ કોને કહેવામાં આવે છે. હવે જો એક પોઈન્ટ એવો છે જે હું તમને લોકોને એક્સ્ટ્રામાં આપી રહ્યો છું, બુકમાં આ લખ્યું નથી, પણ ધ્યાન રાખજો આ વસ્તુને. શું લખ્યું છે? નોટ કરીને તમારી નોટબુકમાં લખી રાખજો, જેથી તમને આગળનો ટોપિક સમજવામાં મદદ રહેશે. કે તમે કોઈ પણ સિસ્ટમ લઈ લો, દરેક પ્રણાલી લઈ લો, કોઈ પણ, બરાબર, એની બે મુખ્ય લાક્ષણિકતાઓ હોય. એટલે એમાં બે મુખ્ય લક્ષણો તમને જોવા મળે. શું? તો કે સિસ્ટમ જે છે એ દ્રવ્ય ધરાવે, અને બીજું સિસ્ટમની પોતાની ઉર્જા હોય. હવે હું અહીંયા સિસ્ટમ બોલું છું તો બધા સમજી જજો કે હું પ્રણાલીની વાત કરું છું, બરાબર. જો થોડા ઇંગ્લિશ શબ્દો જે છે તમને લોકોને અત્યારથી શીખવાડી રહ્યો છું, અહીંયા ચેક કરી લેજો. જો પ્રણાલી એટલે સિસ્ટમ, બરાબર, પછી હદ એટલે બાઉન્ડ્રી, અને ત્યારબાદ પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ. પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ. એટલે જ્યારે મારાથી આ શબ્દો બોલાય તો તમે એ બાબતનું ધ્યાન રાખજો કે સર શું બોલી રહ્યા છે, બરાબર. આમ તો ગુજરાતીમાં જ બોલીશ, પણ કદાચ કેટલીક વાર ભણાવવાની અંદર કેવું કે લાગણીવશ કેટલાક શબ્દો નીકળી જાય ઇંગ્લિશમાં, તો એ બાબતનું ધ્યાન રાખજો. ચલો શરૂ કરીએ. જો હમણાં જ વાત કરી કે કોઈ પણ સિસ્ટમ હોય, કોઈ પણ પ્રણાલી હોય, એના બે મુખ્ય લક્ષણો હોય. કયા કયા? એમાં પોતાનું દ્રવ્ય હોય અને ઉર્જા હોય. તમે કહેશો કે સર કેવી રીતે, સમજાવો. તો જો આ રીતે આપણે એક તપેલામાં, કેટલું ગુજરાતી બોલો, જો તપેલામાં, એક તપેલાની અંદર આપણે શું કરી દઈએ? પાણી ભરી દઈએ, બરાબર. તો આ શું થઈ ગઈ? એક પ્રણાલી થઈ ગઈ. હવે હું આની ઉપર ઉષ્માગતિય અભ્યાસ કરું તો આ શું બની ગઈ? મારી પ્રણાલી બની ગઈ. હવે એની અંદર જો આ પાણીની જ અમુક ખાસ ઉર્જા હશે અંદર, બરાબર. એ તો માનો છો તમે કે આ પાણી જે છે કેટલીક ઉર્જા ધરાવતું હશે, બરાબર. બીજી વસ્તુ કે અહીંયા જો દ્રવ્ય એટલે મટીરિયલ છે કે નહીં? એટલે અહીંયા શું થયું? આ એક સિસ્ટમ છે તો એની પાસે બે લક્ષણો છે. શું? એ દ્રવ્ય ધરાવે છે અને એ ઉર્જા એટલે ઉષ્મા પણ ઉર્જા પણ ધરાવે છે. તો આ રીતે યાદ રાખજો કે કોઈ પણ સિસ્ટમના બે લક્ષણો હોય છે. શું? દ્રવ્ય અને ઉર્જા. હવે સિસ્ટમ પોતાની અંદરથી એટલે પ્રણાલી પોતાનામાંથી દ્રવ્ય અને ઉર્જાની આપલે એટલે વિનિમય, બરાબર. અંદર આવવું, બહાર જવું, કોની સાથે કરે છે? પર્યાવરણ સાથે કરે છે, આજુબાજુના પર્યાવરણ સાથે કરે છે. અને એના આધારે પ્રણાલીના અલગ અલગ પ્રકાર પડે છે. જો કેવી રીતે સમજાવું તમને
કે કોઈ સિસ્ટમ એવી હોય, આ હું આમ સિસ્ટમ જે છે એક વિસ્તાર દોરી રહ્યો છું કે ભાઈ વિશ્વમાં પસંદ કરાયેલો આવો પ્રકારનો એક વિસ્તાર જેની ઉપર હું ઉષ્માગતીય અભ્યાસ કરવા જઈ રહ્યો છું. તો મેં માની લીધું કે આ એક પ્રણાલી છે, આ એક સિસ્ટમ છે. હવે આ એવી સિસ્ટમ છે, આ પ્રણાલી એવી છે જેમાં માસ એટલે દ્રવ્ય અંદર આવી શકે છે, દ્રવ્ય બહાર જઈ શકે છે, ઊર્જા પણ અંદર આવી શકે છે, પર્યાવરણમાંથી ઊર્જા પણ અંદર આવી શકે છે અને ઊર્જા બહાર જઈ શકે છે. તો આ પ્રકારની જે પ્રણાલી જે છે જેમાં દ્રવ્ય અને ઊર્જા બંનેનો વિનિમય, બંનેની આપલે પ્રણાલીથી પર્યાવરણ તરફ અને પર્યાવરણથી પ્રણાલી તરફ શક્ય બને, આ પ્રકારની જે પ્રણાલી જે છે એને કહેવામાં આવે છે ખુલ્લી પ્રણાલી એટલે ઓપન સિસ્ટમ. બરાબર, જો દ્રવ્ય જે છે એ અંદર બહાર જઈ શકે, ઊર્જા જે છે અંદર બહાર આવી શકે, જઈ શકે. બરાબર, તો આ પ્રકારની જે સિસ્ટમ જે છે, પ્રણાલી જે છે એને કહેવામાં આવે છે ખુલ્લી પ્રણાલી. જો તમને એનું ઉદાહરણ પણ આપું, દાખલા તરીકે એક તપેલીની અંદર ઉકળતું પાણી, એક તપેલીની અંદર ઉકળતું પાણી ભરીને આપણે અહીંયા મૂક્યું છે, તો જો શું થવાનું એની અંદર, તો ધ્યાનથી વિચારો, આપણે ઉકળતું પાણી ભરીને આમ મૂકી દઈએ તપેલીમાંથી, તો એની ઉપરથી થોડી થોડી શું નીકળતી હતી, પેલી સ્ટીમ એટલે પાણીની વરાળ. એ પાણીની વરાળમાં થોડું પાણીના બિંદુઓ જે છે એ પણ શું થતા હશે, બહારના વાતાવરણમાં જતા હશે. એટલે થોડું દ્રવ્ય જે છે એ શું થઈ રહ્યું છે, સિસ્ટમમાંથી બહાર, પ્રણાલીમાંથી બહાર નીકળી રહ્યું છે. પછી 5-10 મિનિટ થશે તો એ પાણી પાછું થોડું ઠંડુ પણ થઈ ગયું હશે. એટલે ઉપરની તરફથી અને આજુબાજુની દિવાલોથી થોડી ઊર્જા પણ શું થઈ ગઈ હશે, બહાર નીકળી ગઈ હશે. અને જ્યારે આ પાણીને આપણે તપાવવા મૂક્યું હતું, એટલે જ્યારે ગરમ કરવા મૂક્યું હતું, ત્યારે આપણે આ તપેલામાં પાણી નાખ્યું હતું, એટલે દ્રવ્યને શું કર્યું હતું, ઉમેર્યું હતું, અંદર એન્ટર કરાવ્યું હતું. બરાબર, પછી નીચેથી ગરમ કર્યું એટલે ઉષ્મા પણ અંદર આપણે એન્ટર કરાવી હતી, ઉષ્મા પણ અંદર દાખલ થઈ હતી. એટલે જો થઈ ગઈ શું, દ્રવ્ય અને ઉષ્મા બંને એન્ટ્રી પણ થઈ, એટલે દાખલ પણ થયું, અને દ્રવ્ય અને ઉષ્મા બંને એમાંથી બહાર પણ નીકળે છે. તો આ પ્રકારની જે સિસ્ટમ જે છે, બરાબર, આ તપેલીમાં ઉકળતું પાણી, આ જે સિસ્ટમ જે છે એ મારા માટે શું બની જાય છે, ખુલ્લી પ્રણાલી બની જાય છે. અને આ જ પ્રમાણે તમે બીજું જો, આ અહીંયા હું એક પ્રણાલી લઉં છું. હવે માનો કે એનું દ્રવ્ય જે છે એ કેવું છે, અચળ છે. એનું દળ એટલે એનું અંદર રહેલું જે માસ જે છે કેવું છે, અચળ છે. મટીરિયલનો જથ્થો કેવો છે, અચળ છે. અને ફક્ત એમાં ખાલી ઊર્જા અંદર આવી શકે છે અને ઊર્જા જ બહાર નીકળી શકે છે. એટલે પ્રણાલીથી પર્યાવરણ બાજુ ખાલી ઊર્જાનો વિનિમય શક્ય છે, દ્રવ્યનો જથ્થો કેવો રહે છે, અચળ રહે છે. એટલે એનું માસ કેવું રહે છે, અચળ. તો કેવી રીતે બનશે વિચારો. હવે આ જ ઉકળતા પાણીનું જે તપેલું જે છે એની ઉપર હું આ રીતે શું મૂકી દઉં છું, એક ઢાંકણ મૂકી દઉં છું. હવે ઢાંકણ મૂકી દઈશ એટલે પેલી જે પાણીની વરાળ જે છે એ બહાર નીકળી શકશે નહીં, એ પાછી ત્યાં ઢાંકણથી પાછું પાણી બનીને ત્યાં નીચે જ આવી જવાની છે. એટલે દ્રવ્ય જે છે એ પ્રણાલીની બહાર જતું નથી. પણ આવું જ ઢાંકણવાળું તપેલું હું થોડા સમય માટે 5, 10, 15, 20 મિનિટ માટે મૂકી રાખીશ, તો આજુબાજુની દિવાલોથી ઠંડુ થઈ જશે, એટલે ઉષ્મા જે છે એ નીકળી શકશે. એવી રીતે જ્યારે આપણે ગરમ કરતા હતા તે વખતે પણ આપણે પાણી અંદર નાખીને એને ઢાંકી દીધું હતું. એટલે દ્રવ્ય અંદર પહેલેથી આપણે ફિક્સ કરી દીધું હતું. જે જથ્થો જે છે કેવો કરી દીધો, આપણે અચળ કરી દીધો હતો. અને પછી આપણે એને ઉષ્મા જે છે અંદર આપી હતી. એટલે તે વખતે ઊર્જા જે છે અંદર દાખલ થઈ હતી, ઊર્જા બહાર પણ નીકળી. શું બહાર ના નીકળી શક્યું, દ્રવ્યનો જથ્થો કેવો રહ્યો, અચળ. તો એવી પ્રણાલી જેમાં દ્રવ્ય અચળ રહે અને ફક્ત ઊર્જાનો જ વિનિમય શક્ય હોય, આવી પ્રણાલી જે છે એ શું કહેવામાં આવે, બંધ પ્રકારની પ્રણાલી, બંધ પ્રણાલી કહેવામાં આવે છે. આવી બધી જે આકૃતિઓ જે છે એ બુકમાં આપેલી નથી, અને આ જે ઉદાહરણો જે છે એ પણ બુકમાં આપેલા નથી. ક્લિયર કટ સમજ પડે તે રીતે તમને આ ઉદાહરણો મેં બનાવેલા છે. એટલે આ ઉદાહરણો જે છે એની નોટબુકમાં નોટ્સ બનાવીને રાખી દેવી. બાકી જો બુકમાં જે આપેલું છે એ બીકરમાં જોતા રહ્યા, બીકર અને પેલું આજુબાજુ જે બ્લુ કલરનું વાદળ કરેલું છે બુકમાં એને જ જોતા રહ્યા તો ઊંઘ આવી જશે, બરાબર, પણ એ કોન્સેપ્ટને સમજી શકશો નહીં. એટલે ખાસ કરીને અહીંયા મેં જે પણ લખું છું એ બધી વસ્તુની નોટ બનાવી લેજો. તો અહીંયા મેં આપણને શું સમજાવ્યું, અહીંયા મેં તમને સમજાવ્યું કે ખુલ્લી પ્રણાલી કોને કહેવાય, એનું ઉદાહરણ આપી દીધું. બંધ પ્રણાલી કોને કહેવાય અને એનું આપણે એક ઉદાહરણ જોયું. બસ આની જ ઉપર ઢક્કન કરી દો એટલે શું થઈ જશે, એનો દ્રવ્યનો જથ્થો અચળ, ફક્ત ઊર્જાની આપલે થઈ શકે, ઉષ્માનો વિનિમય થઈ શકે,
પ્રણાલીથી પર્યાવરણ તરફ અને પર્યાવરણથી પ્રણાલી તરફ. તો એ પ્રકારની જે પ્રણાલી જે છે બંધ પ્રણાલી એટલે ક્લોઝ સિસ્ટમ કહેવાય, અને આ જે છે એ ખુલ્લી પ્રણાલી એટલે ઓપન સિસ્ટમ કહેવાય, જેમાં બંને વસ્તુનો વિનિમય થઈ શકે છે. પ્રણાલીના પ્રકારમાં ત્રીજા નંબર પર આવે છે નિરાળી પ્રણાલી. હવે નિરાળી પ્રણાલી તરીકે યાદ રાખવું એના કરતાં આઇસોલેટેડ સિસ્ટમ તરીકે એને યાદ રાખવું વધારે સારું રહેશે. બરાબર, જો સાંભળો શું હોય છે આઇસોલેટેડ સિસ્ટમ અથવા તો પછી નિરાળી પ્રણાલી. તો ફરી એક વખત આપણે શું કરી લઈએ, આ રીતે એક સિસ્ટમ ધારી લઈએ, એક પ્રણાલી ધારી લઈએ. આટલી બધી અટપટી નથી કરવી, આટલી કરી દઈએ. ઓકે, ચલો સરસ છે. જો આ મેં ધારી લીધી એક પ્રણાલી. બરાબર, યાદ આવે છે ને પ્રણાલીની વ્યાખ્યા શું થાય છે કે એક એવો વિસ્તાર જેને ઉષ્માગતિકી અભ્યાસ માટે ધ્યાનમાં લઉં છું, અને આ પ્રણાલીને પોતાનું શું હશે, દ્રવ્ય હશે અને બીજું શું હશે, ઉર્જા. બરાબર, હવે હું કંઈક એવું કરું જેથી આ પ્રણાલીની આજુબાજુના વિસ્તારમાં એક ઇન્સ્યુલેશન કરી દઉં. ઇન્સ્યુલેશન એટલે એવો પદાર્થ લગાવી દઉં જેના કારણે ઉર્જા જે છે એ આ પ્રણાલીમાંથી બહાર જઈ શકે નહીં કે પછી બહારથી અંદર ના આવી શકે. બરાબર, અને સાથે સાથે દ્રવ્ય જે છે એ પણ ના બહારથી અંદર આવી શકે ના અંદરથી બહાર જઈ શકે. એટલે આજુબાજુનો બધો ભાગ જે છે એને હું શું કરી દઉં, ઇન્સ્યુલેટ કરી દઉં, ઇન્સ્યુલેશન લગાવી દઉં, આજુબાજુ એક આવરણ ચડાવી દઉં, જેના કારણે પ્રણાલીથી બહારની તરફ એટલે પ્રણાલીમાંથી બહાર દ્રવ્યની ઉર્જાની આપલે શક્ય જ ના બને. ના બહારથી અંદર આવી શકે ના અંદરથી બહાર જઈ શકે. તો આવા પ્રકારની જે પ્રણાલી જે છે એને કહેવામાં આવે છે નિરાળી પ્રણાલી કાં તો પછી આઇસોલેટેડ સિસ્ટમ. તમે કહેશો કે સર ઉદાહરણ આપો. બરાબર, તો આનાથી થોડી વધારે મજા આવશે. તો જો સમજાવું, તમે બધા જ જે છો એ તમે સ્કૂલમાં જાઓ ત્યારે સ્કૂલની અંદર પોતાની સાથે પેલો એક પાણીનો બોટલ લઈને જતા હોય છે. થોડા હાઈટેક આવી ગયા છે અત્યારે, તો પહેલાં જૂના જમાનાની પ્લાસ્ટિક બોટલ જેવું નથી રહ્યું. હવે તો એવું છે કે તમે ફ્રીજમાંથી એ બોટલ બહાર કાઢો તો આખો દિવસ જે છે તમને પાણી કેવું મળે છે, ઠંડુ જ મળે છે. હવે એ જે થર્મોસ બોટલ જે છે એ થર્મોસ બોટલનું ઉદાહરણ જો, એ કઈ સિસ્ટમ કહેવાય, આઇસોલેટેડ. સમજાવું કેવી રીતે, જો સવારમાં તમે સ્કૂલ જવા માટે તૈયાર થયા, આખો બોટલ ભરી દીધો પાણીથી, ઠંડા પાણીથી તમે ભરી દીધો. હવે એ ઠંડા પાણી જે છે એની ઉર્જા પણ અંદર છે, ઠંડક છે અંદર, બીજું શું છે સાથે સાથે એનું દ્રવ્ય એટલે પાણીનું મટીરિયલ, દ્રવ્ય જે અંદર ભર્યું છે તે. હવે સાંજના 6 વાગે પણ તમે જો એ પાણી પીશો તો તમને એમાંથી કેવું પાણી મળવાનું છે, ઠંડુ જ પાણી. એની અંદરથી પેલી જે ઠંડક જે છે એ આજુબાજુ કરેલા ઇન્સ્યુલેશનના કારણે બહાર નીકળી જતી નથી. અને દ્રવ્ય તો કેવું રહે છે, અચળ રહે છે. હવે કોઈ એવું ના વિચારશે હું પાણી પી જાઉં, તો એ વસ્તુ અલગ છે. બરાબર, 6 વાગે તમે બોટલ ખોલો અને એ પાણી જે છે તમને કેવું મળવાનું છે, એઝ ઇટ ઇઝ મળવાનું છે. સવારમાં જેટલું ભર્યું એટલું જ પાણી. બરાબર, અને જે એનું તાપમાન જે છે એ પણ એટલું ને એટલું રહેવાનું છે. એટલે ઉર્જાનો પણ વિનિમય નહીં થાય અને દ્રવ્યનો પણ વિનિમય નહીં થાય. એટલે નિરાળી પ્રણાલીનું જો ઉદાહરણ આપવું હોય તો શું આપશો, થર્મોસ બોટલ. આ તમારા માટે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ બની જશે. ત્યારબાદ ટોપિક આવે છે પ્રણાલીની અવસ્થા. હવે નામ પરથી જ ખબર પડે, અવસ્થા એટલે સ્થિતિ. અને તમારે કોઈપણ સિસ્ટમ એટલે કે કોઈપણ પ્રણાલીની સ્થિતિ દર્શાવવી હોય તો શું માપવું પડે, એના ગુણધર્મો માપવા પડે. દાખલા તરીકે મારે અત્યારે આની સ્થિતિ, એક મેટલનો ટુકડો, એક ધાતુનો ટુકડો લઉં અને આના વિશે, આની અવસ્થા વિશે તમને જણાવવું છે. તો હું શું કહું કે આનું પ્રેશર જે છે અત્યારે 1 બાર છે અને જે તાપમાન જે છે 30 ડિગ્રી છે. આવું હું તમને કહું એટલે તમે સમજી જાઓ કે અત્યારે આ સ્થિતિમાં છે. બરાબર, એટલે જો તમે કોઈ પણ પ્રણાલીના ગુણધર્મો માપી લો, ગુણધર્મો એટલે શું, આ જ પ્રેશર જે છે, ટેમ્પરેચર જે છે, વોલ્યુમ જે છે એટલે દબાણ જે છે, તાપમાન છે, કદ છે, આ બધું શું કહેવાય, ગુણધર્મો કહેવાય. જેનાથી તમે પ્રણાલી એટલે કે જે સિસ્ટમ જે છે એની અવસ્થાને શું કરી શકો છો, દર્શાવી શકો છો. અને આ જ બધા ગુણધર્મો જે છે એને તમે અવસ્થા વિધેયો અથવા અવસ્થા ચલ તરીકે પણ ઓળખો છો. અને બીજું, આ ગુણધર્મોની એક ખાસિયત છે. આ ગુણધર્મોને અવસ્થા વિધેય એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે એમના મૂલ્યો ખાલી પહેલી અવસ્થા અને અંતિમ અવસ્થા, પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા, ખાલી એની ઉપર જ આધાર રાખે છે. તમે એ અવસ્થા પર કેવી રીતે પહોંચ્યા છો એના ઉપર આધાર રાખતા
નથી. દાખલા તરીકે જો આપણે તાપમાનની વાત કરીએ કે અત્યારે આ મેટલના ટુકડાનું તાપમાન 30 ડિગ્રી છે અને એની બીજી સ્થિતિ ત્યાં આગળ તાપમાન જે છે 90 ડિગ્રી છે, બરાબર. હવે આ તાપમાનનું જે મૂલ્ય જે છે એ ફક્ત ખાલી પહેલાં 30 ડિગ્રી પર હતું અને પછી 90 ડિગ્રી પર પહોંચ્યું, બસ એની સાથે જ એને લેવા દેવા છે. કેવી રીતે એની સાથે લેવા દેવા નથી. દાખલા તરીકે આ જ મેટલના ટુકડાને ઘસીને 90 ડિગ્રી પર સુધી ગરમ કરું, કાં તો પછી એક બર્નર સળગાવું, અહીંયા નીચે આગ સળગાવું અને એને 90 ડિગ્રી પર લઈ જાઉં. થવાનું બંને શું છે? સેમ જ. શરૂઆતની અવસ્થા 30 ડિગ્રી, અંતિમ અવસ્થા 90 ડિગ્રી. અને એટલા માટે જ આ બધા જે ગુણધર્મો જે છે, તાપમાન છે, દબાણ છે, કદ જે છે, એમને અવસ્થા વિધેય તરીકે પણ ઓળખવામાં આવે છે.